રાધે કૃષ્ણ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ માણસ આ દુનિયામાંથી ચાલ્યો જાય છે ત્યારે તેની આત્મા આખરે કોને શોધે છે? પોતાની માને, પોતાના દીકરાની કે પોતાના જીવનસાથીને? આ સવાલ જેટલો સીધો લાગે છે તેનો જવાબ એટલો જ રહસ્યમય, ચમત્કારી અને આત્માના અસલી સ્વરૂપને સમજાવનારો છે. આ ગાઢ રહસ્ય પોતે ભગવાન શ્રી રામજીએ માતા સીતાજીને તે સમયે જણાવ્યું હતું જ્યારે બંને વનવાસ દરમિયાન ચિત્રકૂટની પાવન ધરતી પર સ્થિત પોતાની કુટિયામાં વિશ્રામ કરી રહ્યા હતા. આસપાસ શાંતિ હતી, જંગલની ઠંડી હવા વહી રહી હતી અને મંદ મંદ ચાંદની આખી કુટિયાને એક દિવ્ય પ્રકાશથી ભરી રહી હતી. તે જ શાંત વાતાવરણમાં અચાનક માતા સીતાજીના મનમાં આ પ્રશ્ન ઉઠ્યો કે હે પ્રભુ, મનુષ્ય મૃત્યુ પછી કોને શોધે છે? શું તે પોતાની માની મમતાને શોધે છે, પોતાના દીકરાના પ્રેમને કે પોતાના જીવનસાથીના સ્નેહને? આ સાંભળીને ભગવાન શ્રી રામજી હસ્યા, પરંતુ તેમના હાસ્યમાં ઊંડો સંદેશ છુપાયેલો હતો. તેઓ બોલ્યા, હે દેવી સીતે, તમે આવો પ્રશ્ન પૂછીને કેવળ પોતાનું જ નહીં પરંતુ સમસ્ત માનવ જાતિનું કલ્યાણ કરી દીધું છે. કેમ કે આ પ્રશ્ન આત્માની એ અદ્રશ્ય યાત્રા સાથે જોડાયેલો છે કે જેને કોઈ સાધારણ આંખ જોઈ શકતી નથી, પરંતુ તેની સત્યતા અપરિવર્તિત છે. આજ હું તમને આ રહસ્યનો ઉત્તર એક એવી કથાના માધ્યમથી આપીશ જેને જો કોઈ મનુષ્ય આરંભથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળી લે છે તો તેના પાપ નષ્ટ થઈ જાય છે, તેના મનનો અંધકાર મટી જાય છે અને તેને મોક્ષના દ્વાર સુધી પહોંચવાનો માર્ગ મળી જાય છે. પરંતુ હે સીતે, જો કોઈ આ કથાને વચ્ચેથી છોડી દે છે, તેની અધૂરી સાંભળે છે કે મન લગાવીને નથી સમજતો, તો તેના પર આત્માની કૃપા પૂર્ણ રૂપથી નથી થતી. કેમ કે સત્યને અડધું જાણવું અજ્ઞાનથી પણ વધુ ખતરનાક હોય છે. માતા સીતાજી કહે છે કે હે પ્રભુ, હું આ કથાને પૂરી શ્રદ્ધાથી સાંભળીશ અને સંસાર સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ લઉં છું, જેથી દરેક મનુષ્ય મૃત્યુ પછીની યાત્રાને સમજી શકે અને ધર્મના માર્ગ પર ચાલે. મિત્રો, વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રીરામ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. ત્યારે ભગવાન શ્રી રામજી એક દિવ્ય ગંભીર સ્વરમાં કથા આરંભ કરતા બોલ્યા કે હે દેવી, મૃત્યુનો પ્રશ્ન સરળ નથી. આ કેવળ શરીરની સમાપ્તિ નથી, પરંતુ આત્માની એક નવી શરૂઆત છે. તમે પૂછ્યું કે આત્મા મર્યા પછી કોને શોધે છે, પરંતુ તેનો ઉત્તર સમજવા માટે પહેલા આ સમજવું આવશ્યક છે કે આત્મા મૃત્યુ પછી કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે. હિન્દુ ધર્મનો પવિત્ર અને દિવ્ય ગ્રંથ ગરુડ પુરાણ તે અદ્રશ્ય યાત્રાનું વિસ્તૃત વર્ણન કરે છે, જેમાં જણાવાયું છે કે મૃત્યુના ક્ષણથી લઈને આગલા લોકમાં જવા સુધી આત્મા કઈ કઈ પડાવોમાંથી પસાર થાય છે, કોને પુકારે છે, કોને જુએ છે, કઈ વાતોથી ડરે છે, કઈ વાતોથી ખુશ થાય છે અને કઈ વસ્તુની તલાશ કરે છે. શ્રી રામજી કહે છે કે હે દેવી, મનુષ્યનું શરીર ભલે જ ધરતી પર રહી જાય છે, પરંતુ આત્માની યાત્રા તો તેના પછી શરૂ થાય છે. આત્મા તુરંત પોતાના પ્રિયજનોને યાદ કરે છે, પરંતુ કોને સૌથી પહેલા શોધે છે? આ ખૂબ મોટું રહસ્ય છે. આ રહસ્ય ત્યારે જ સમજમાં આવે છે જ્યારે વ્યક્તિ ગરુડ પુરાણના જ્ઞાનને દિલથી સ્વીકાર કરે છે. કેમ કે મનુષ્ય વિચારે છે કે સંબંધ શરીરથી જોડાયેલો છે, પરંતુ આત્માનો સંબંધ કર્મો અને ભાવનાઓથી હોય છે. આ જ કારણ છે કે મૃત્યુ પછી આત્મા ક્યારેક માને શોધે છે, ક્યારેક દીકરાને અને ક્યારેક જીવન સાથીને. પરંતુ કોણ પહેલા આવે છે તે તેના જીવનના કર્મો અને ભાવનાઓ ઉપર નિર્ભર કરે છે. અને હવે સીતે, હું તમને તે અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યો છું જે બતાવે છે કે આત્મા સૌથી પહેલા કોને પુકારે છે અને કેમ. આ કથા જેટલી પવિત્ર છે
એટલી જ જીવન બદલી દેનારી પણ છે. ભક્તો, ગરુડ પુરાણના અનુસાર આત્મા મર્યા પછી ક્યાં જાય છે, કોને શોધે છે અને કઈ રહસ્યમય અવસ્થાઓનો અંશ થઈને પસાર થાય છે, આ બધું જ મનુષ્યના જીવનભરના કર્મો, તેના સંસ્કારો, તેની ઈચ્છાઓ અને મૃત્યુના સમયની માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ પર નિર્ભર કરે છે. ભગવાન શ્રી રામજી માતા સીતાને સમજાવતા કહે છે કે હે દેવી, આજ હું તમને તે દિવ્ય રહસ્ય બતાવવા જઈ રહ્યો છું, જેને સાંભળીને મનુષ્યનો મૃત્યુનો ભય મટી જાય છે અને જીવનનો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. હે સીતે, આત્માની યાત્રા શરૂ થાય છે ત્યાંથી જ્યાં શરીરનો અંત થાય છે. મૃત્યુનો ક્ષણ જેટલો દુઃખદ લાગે છે એટલો જ ઊંડો આધ્યાત્મિક રહસ્ય તેમાં છુપાયેલું હોય છે. જેમ જેમ જીવનની દોરી કમજોર થવા લાગે છે તેમ તેમ મનુષ્યને સૂક્ષ્મ સંકેત મળવાના શરૂ થઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તેને પુકારી રહી છે. ક્યારેક એવું લાગે છે જેમ કોઈ પુરખા, કોઈ પૂર્વજ, કોઈ દિવ્ય રૂપ સામે ઊભું છે. શરીર ધીરે ધીરે ભારે થવા લાગે છે. પગથી શરૂ થઈને એક ઠંડક ઉપરની તરફ વધે છે. શ્વાસ ક્યારેક તેજ થાય છે, ક્યારેક ખૂબ ધીમે, અને જેમ જ જીવનની અંતિમ જ્યોત બુઝાવા લાગે છે તે જ ક્ષણે આત્મા એક તીવ્ર ઉર્જા તરંગની સાથે શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ તેને એની ખબર પણ નથી પડતી. તેને લાગે છે કે તે હજી પણ જીવિત છે. તે પોતાના પરિવારવાળાઓને જુએ છે, તેમના રડવાના અવાજો સાંભળે છે, તેમના હાથ પગ પકડવાના અવાજો સાંભળે છે, પરંતુ તેઓ સમજી નથી શકતા કે તેઓ તેને કેમ નથી જોઈ શકતા. આત્મા પોતાના પ્રિયજનોને રોકવા ઈચ્છે છે, કહેવા ઈચ્છે છે કે હું અહીંયા જ છું, રડો નહીં, પરંતુ તેનો સ્વર શૂન્યમાં ખોવાઈ જાય છે. આત્મા ગભરાઈને હવામાં કાંપે છે, ક્યારેક દરવાજા હલાવે છે, ક્યારેક બારીઓની તરફ વહે છે, ક્યારેક કોઈ સદસ્યના સપનામાં જઈને સાંત્વના આપે છે કે હું ઠીક છું. આ આત્માના ભ્રમની અવસ્થા છે, કેમ કે આત્માને નવું શરીર નથી મળતું, પરંતુ જૂની દુનિયા છોડવાનો ભય બનેલો રહે છે. જે લોકો જીવનમાં સજ્જન, સત્યપરાયણ, દયાળુ અને ધર્મશીલ હોય છે તેમની આત્મા શરીરમાં આસાનીથી નીકળી જાય છે, ભય વગર, દર્દ વગર. પરંતુ જેના પાપ અધિક હોય છે, જે લોભ, મોહ અને ક્રોધમાં ડૂબેલો રહે છે, તેમની આત્માના અલગ થવાની ક્ષણ ખૂબ જ પીડાદાયક હોય છે. તેના પછી શરીર ઠંડુ પડી જાય છે, આંખો સ્થિર થઈ જાય છે અને શ્વાસો થંભી જાય છે. પરંતુ આત્મા હજી પણ વિચારે છે કે કદાચ આ કોઈ સપનું છે. ઘરમાં રડવાનો અવાજ વધવા લાગે છે તો આત્મા વ્યગ્ર થઈને તેમની સાથે વાત કરવા ઈચ્છે છે, પરંતુ તે કેવળ હવામાં તરફડતી રહે છે. ત્યારે જ ભગવાન શ્રી રામ આગળ કહે છે કે હે સીતે, જ્યારે આત્મા શરીરથી અલગ થઈને આ ભ્રમના સંસારમાં ભટકી રહી હોય છે ત્યારે જ એક અદ્રશ્ય ક્ષણ આવે છે, જ્યારે તેને અનુભવ થાય છે કે કોઈ શક્તિશાળી ઉર્જા તેની નજીક આવી રહી છે. આત્મા ડરે પણ છે અને આકર્ષિત પણ થાય છે. આ તે જ સમય હોય છે જેને મૃત્યુના દેવતા યમદૂત પ્રગટ થાય છે. પરંતુ યાદ રાખો, યમદૂત દરેક આત્મા માટે એક જેવા નથી હોતા. શ્રી રામ કહે છે કે હે દેવી, જો આત્મા પુણ્યવાન હોય છે, તેના કર્મો શુદ્ધ હોય છે, તે દાન, સત્ય, સેવા અને ભક્તિમાં લીન રહે છે, તો તેની પાસે આવવાવાળા દૂત સુંદર, તેજસ્વી અને દિવ્ય હોય છે. તેઓ આત્માને સન્માનપૂર્વક સ્વર્ગ માર્ગની તરફ લઈને જાય છે, જેમ કોઈ રાજાને તેની યાત્રા પર લઈ જાય. ત્યાં ક્યાંક ભય નથી હોતો, ક્યાંય અંધકાર નથી હોતો, કેવળ દિવ્યતાનો ઉજાસ હોય છે. પરંતુ જે આત્માઓના જીવનમાં પાપ અધિક હોય છે, જેમણે બીજાઓને દુઃખ દીધું, જેમણે ખરાબ કર્મનો ઘમંડ હતો, તેમના માટે આ ક્ષણ બેહદ કઠિન હોય છે. યમદૂતોની ઉપસ્થિતિ તેમના મનમાં હલચલ પેદા કરી દે છે અને આત્માને અહેસાસ થાય છે કે હવે તેના કર્મોનું ફળ સામે આવવાનું છે. એટલે ગરુડ પુરાણ કેવળ મૃત્યુનું જ્ઞાન નથી, આ જીવન સુધારવાની અંતિમ ચેતવણી પણ આપે છે
જેથી આત્માને જવાને સમયે ભય નહીં પરંતુ મુક્તિ મળે. ભક્તો, ભગવાન શ્રી રામજી આગળ માતા સીતાજીને કહે છે કે હે દેવી, જ્યારે કોઈ મનુષ્યના જીવનમાં અંધકાર ભરેલો હોય છે, જ્યારે તે પાપ, અહંકાર, ક્રોધ, લાલચ અને અન્યાયમાં ડૂબેલો રહે છે, ત્યારે મૃત્યુ પછી તેની પાસે આવવાવાળા દૂત દિવ્ય નથી હોતા. એવા મનુષ્યોને લેવા માટે ભયાનક, વિકરાળ અને કઠોર યમદૂત આવે છે. તેમના સ્વરથી આકાશ કંપી ઉઠે છે. તેમની ઉપસ્થિતિથી આત્મા ભયથી થરથરવા લાગે છે. તે આત્મા રડે છે, ચીસો પાડે છે, દયા માંગે છે, પરંતુ તેના કર્મોનું બંધન એટલું ભારે હોય છે કે યમદૂત તેને પકડીને નિર્દયતાથી નરકની તરફ લઈ જાય છે. આ યાત્રામાં ચીસો પણ હોય છે, પશ્ચાતાપ પણ હોય છે અને આત્માને પોતાના જ કરેલા કર્મો ડંખવા લાગે છે. પરંતુ આ બધું કેવળ શરૂઆત હોય છે, કેમ કે એના પછી આત્માને સૌથી મોટું સત્ય બતાવવામાં આવે છે, તેના પૂરા જીવનનું દર્પણ. હે દેવી, જ્યારે આત્મા આ દર્પણની સામે ઊભી હોય છે, ત્યારે એક એક પળ, એક એક વાત, એક એક કર્મ તેની સ્પષ્ટ દેખાય છે. જે પણ પુણ્ય કર્મ તેણે કર્યા હતા તે તેની ચેતનામાં પ્રકાશ, આનંદ, શાંતિ અને સંતોષની મધુર લહેરો ભરી દે છે. અને જે ભૂલો તેણે કરી હતી તે તેની અંદર ભય, દુઃખ અને ઊંડા પશ્ચાતાપના તોફાન ઊભા કરી દે છે. આત્મા સમજી જાય છે કે કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું. ત્યારે યમદૂત કહે છે કે હવે તમારો આ સમય ધરતી પર સમાપ્ત થઈ ચૂક્યો છે. આગળની યાત્રા તમારા જ કર્મોના અનુસાર નક્કી થશે. એના પછી ભગવાન શ્રી રામજી કહે છે કે હે સીતે, મૃત્યુના તુરંત પછી આત્માની યાત્રા સમાપ્ત નથી થઈ જતી. ગરુડ પુરાણ બતાવે છે કે આત્મા મૃત્યુ પછી 13 દિવસ સુધી આ જ લોકમાં રહે છે. પરંતુ આ સમય સામાન્ય નથી હોતો. પહેલા 3 દિવસ આત્મા સૌથી વધુ ભ્રમમાં રહે છે. તેને લાગે છે કે તે હજી પણ જીવિત છે. તે પોતાના ઘરમાં ફરે છે, પરિવારવાળાઓને પુકારે છે, તેમની પાસે બેસે છે, અડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ તેને અનુભવ નથી કરી શકતું. જો મૃત્યુ અચાનક કે દુઃખદ હોય તો આત્મા વ્યગ્રતા, ડર અને દર્દથી ઘેરાયેલી રહે છે. ચોથા દિવસથી આત્માને ધીરે ધીરે સત્યનો બોધ થવા લાગે છે અને તે સમજવા લાગે છે કે હવે તે શરીરનો ભાગ નથી. જો પરિવાર ધાર્મિક વિધિ વિધાનથી ક્રિયાઓ કરે છે, દીપક પ્રગટાવવામાં આવે છે, મંત્ર વાંચવામાં આવે છે, પિંડદાન કરવામાં આવે છે, તો આત્માને રાહત મળે છે. જેમ તેના ભાર ધીરે ધીરે હળવા થતા રહ્યા હોય, પરંતુ તેની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. જેનું મન મોહમાં અટવાયેલું હોય છે, તેમની આત્મા અશાંત રહે છે. આમ તે ભટકતી રહે છે. ક્યારેક સપનામાં આવીને સંદેશ આપે છે, ક્યારેક ઘરમાં હલકી હવા, અચાનક સુગંધ કે દીપનું બુઝાવું, સળગવું જેવા સંકેત છોડે છે. હે દેવી, આ આત્માની મૌન પુકાર હોય છે, મને યાદ કરો, મને શાંતિ આપો. 7માથી 10મા દિવસ સુધી આત્માના અંદર એક નવી સમજ જન્મ લે છે. તે પૃથ્વીથી પોતાના બંધન ઢીલા થતા અનુભવ કરે છે અને 13મા દિવસે પિંડદાન અને શ્રાદ્ધ જેવા પવિત્ર કર્મ તેના આગલા લોકના દ્વાર ખોલે છે. જે આત્માએ જીવનમાં ધર્મ અને પુણ્ય કમાયું હોય છે, તેને દેવદૂત પ્રકાશ માર્ગથી સ્વર્ગ તરફ લઈ જાય છે અને જેણે પાપોનો ભાર ઉઠાવ્યો હોય છે, તેને યમદૂત ન્યાયના માર્ગથી નર્ક તરફ લઈ જાય છે. પછી ભગવાન શ્રી રામજી માતા સીતાને આગળ સમજાવતા કહે છે કે હે દેવી, આત્મા મૃત્યુ પછી પણ સંકેત આપે છે. જ્યારે આત્મા મોહમાં બંધાયેલી હોય છે તો પોતાના પ્રિયજનો સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક સપનામાં આવીને, ક્યારેક કમરામાં અચાનક હવા ચલાવીને, ક્યારેક ઘરમાં મનમોહક સુગંધ ફેલાવીને, ક્યારેક કોઈ વસ્તુને હલાવીને. આ બધું ડરાવવા માટે નથી હોતું, પરંતુ આ અહીંયા હું જ છું કહેવાનો મૌન સંકેત હોય છે. હે દેવી, મોક્ષનો અર્થ એ જ છે જ્યારે આત્મા પોતાના બધા બંધન, બધા ભય, બધા કર્મોના ફળોને છોડીને
પરમાત્મામાં પૂરી રીતે વિલીન થઈ જાય છે. તે પછી ના ફરીથી આવે છે, ના ભટકે છે, ના સંકેત આપે છે. આ આત્માની સૌથી ઊંચી અવસ્થા છે. પરંતુ જે આત્માઓ સ્વર્ગ કે નરક જાય છે તેઓ પોતે પોતાના કર્મોના ફળ ભોગવે છે અને પૃથ્વીના કાર્યોમાં હસ્તક્ષેપ નથી કરતી. પરંતુ જે આત્માઓ અધૂરી ઈચ્છાઓમાં બંધાઈને જાય છે, જે પોતાના પરિવાર માટે ચિંતા છોડી નથી શકતી, જે અચાનક મૃત્યુના કારણે ભ્રમ અને પીડામાં ફસાઈ જાય છે, તેઓ ક્યારેક ક્યારેક સંકેત આપીને સહાયતા ઈચ્છે છે. ગરુડ પુરાણ બતાવે છે કે અમારા પિતૃ એટલે અમારા પૂર્વજ પિતૃલોકમાં નિવાસ કરે છે. જ્યારે વંશજ શ્રદ્ધાથી પિંડદાન અને શ્રાદ્ધ કરે છે તો પિતૃ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. અને જો પરિવાર પર કોઈ સંકટ આવવાનું હોય, કોઈ ભૂલ થવાની હોય, કોઈ દુઃખ સામે હોય, તો પિતૃનો આત્માઓ સ્વપ્નમાં સંકેત આપે છે કે અંતર્મનમાં હલકી સંકટની ચેતવણી આપે છે. ઘણા લોકો બતાવે છે કે જ્યારે તેઓ કોઈ મોટા અકસ્માતથી બચ્યા, જ્યારે અચાનક તેમને કોઈ અદ્રશ્ય શક્તિનું સંરક્ષણ અનુભવ થયો, તો તે કોઈ દેવતા નહીં પરંતુ તેમના જ પિતૃઓની આત્માઓ હતી, જે કઠિન સમયમાં તેમની રક્ષા કરતી રહી. હે દેવી સીતે, જ્યારે ઘરમાં શ્રાદ્ધ, પિંડદાન, હવન કે ધાર્મિક પાઠ થાય છે તો આત્માઓ પ્રસન્ન થઈને તે ઘરમાં દિવ્ય ઉર્જા ભરી દે છે. માનસિક શાંતિ આવે છે, ભય દૂર થાય છે, ઘર પરિવારમાં સમૃદ્ધિ વધે છે. આત્માઓ કેવળ સ્વપ્નમાં જ નહીં પરંતુ વિચારોના માધ્યમથી પણ સંવાદ કરે છે. ક્યારેક કોઈ નિર્ણયમાં મન અચાનક સાચા ખોટાનો સંકેત આપી દે, ક્યારેક કોઈ અજાણ્યો ડર રોકી દે, ક્યારેક કોઈ મધુર અનુભૂતિ આગળ વધાવી દે. આ બધા સૂક્ષ્મ સંવાદ છે જેમાં પ્રેમ પણ છુપાયેલો હોય છે, ચેતવણી પણ અને આશીર્વાદ પણ. ભગવાન શ્રી રામજી કહે છે કે હે દેવી સીતે, આત્માઓને પ્રસન્ન રાખવા, તેમને સન્માન આપવા અને તેમને શાંતિ આપવા માટે મનુષ્યએ દર વર્ષે પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને પિંડદાન કરવું જોઈએ. ગરુડ પુરાણ, પિતૃસ્ત્રોત અને મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો જોઈએ. ગરીબોને ભોજન અને દાન આપવું જોઈએ. આનાથી ન તો માત્ર પિતૃ આત્માઓ પ્રસન્ન રહે છે પરંતુ પરિવારની રક્ષા પણ કરે છે. પરંતુ હે દેવી, જે આત્માઓ અત્યધિક અધૂરી ઈચ્છાઓમાં ફેલાયેલી રહે છે, જે દુઃખ અને મોહમાં બંધાયેલી હોય છે, તેઓ ક્યારેક ક્યારેક વ્યગ્ર અને ખતરનાક પણ હોય છે. અને તેમને શાંતિ અપાવવા માટે વિશેષ પૂજાપાઠ, મંત્રજાપ અને દાનની આવશ્યકતા હોય છે, જેથી તેમનો કષ્ટ સમાપ્ત થઈ જાય અને તેઓ પોતાના આગલા લોકની તરફ આગળ વધી શકે. ભક્તો, તો ભગવાન શ્રી રામજી માતા સીતાને આગળ કહે છે કે હે દેવી સીતે, શું ક્યારેક તમને એવો અનુભવ થયો છે કે જ્યારે જીવનમાં બધું જ વિખેરાઈ રહ્યું હોય, જ્યારે રસ્તા બંધ થવા લાગે, જ્યારે મન નિરાશાના અંધકારમાં ડૂબી જાય, ત્યારે જ અચાનક કોઈ અદ્રશ્ય શક્તિનો હાથ તમને સંભાળી લે છે. ક્યારેક કોઈ રસ્તો પોતે જ ખુલી જાય છે, ક્યારેક કોઈ ખરાબ ઘટના ટળી જાય છે, ક્યારેક કોઈ સાચો નિર્ણય અચાનક મનમાં ઉતરી આવે છે. હે સીતે, આ સંયોગ નથી હોતો, આ આપણા પૂર્વજોની આત્માઓનું માર્ગદર્શન હોય છે. ક્યારેક આત્માનું સંકેત હોય છે તો ક્યારેક આપણા પોતાના સારા કર્મોની ઉજળી છાયા હોય છે. આજ દેવી સંકેતો પછી ભગવાન શ્રી રામજી આત્માના સૌથી ઊંડા પ્રશ્ન પર વાત કરે છે કે હે દેવી સીતે, મનુષ્યની આત્મા મર્યા પછી કોને શોધે છે? પોતાની માને, પોતાના દીકરાને, પોતાના પતિને કે પોતાની પત્નીને? આ પ્રશ્ન જેટલો ભાવુક છે એટલો જ રહસ્ય અને આધ્યાત્મિક ઊંડાણથી ભરેલો છે. ગરુડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને ઘણા સંતોની વાણીમાં તેનો ઉત્તર મળે છે. આત્મા શરીર છોડ્યા પછી સૌથી પહેલા એ જ સંબંધને શોધે છે જેની સાથે તેનો સૌથી ઊંડો મોહ હોય છે. ધ્યાન રહે, આ મોહ સંબંધના નામથી નહીં પરંતુ ભાવનાની ઊંડાણથી જોડાયેલો હોય છે. કોઈ વ્યક્તિનો પોતાની માં સાથે અત્યંત પ્રેમ અધૂરો અને ઊંડો ભાવનાત્મક, તો તે આત્મા સૌથી પહેલા માને શોધે છે. ભલે માં જીવિત હોય કે દિવંગત,
જો જીવનભર કોઈ સંતાન પ્રત્યે ચિંતા, લગાવ કે અધૂરી જિમ્મેદારી રહી હોય તો આત્મા પોતાના બાળકની આસપાસ ભટકે છે. ક્યારેક સ્વપ્નમાં આવે છે, ક્યારેક હવાના રૂપમાં સ્પર્શ આપે છે, ક્યારેક ઘરમાં ઉપસ્થિતિનો આભાસ કરાવે છે. જો પતિ પત્નીના વચ્ચે પ્રેમ અધૂરો રહી ગયો હોય તો અચાનક મૃત્યુએ તેમને અલગ કરી દીધા હોય તો આત્મા પોતાના પ્રિય જીવન સાથીને શોધતી રહે છે. તેની પીડાનો અનુભવ કરે છે, તેના દુઃખમાં સાથે હોય છે. આત્મા ન તો નામથી ઓળખાય છે, ના રૂપથી. તે કેવળ ભાવનાઓ, સંસ્કારો અને અધૂરી ઈચ્છાઓની ઉર્જા હોય છે. જ્યાં પ્રેમ ઊંડો હોય છે, જ્યાં પીડા અધૂરી હોય છે, જ્યાં કોઈ વાતનો બંધન તૂટતો નથી, આત્મા ત્યાં જ ખેંચાય છે. હે સીતે, અનેક ઉદાહરણથી સમજો. એક માં જે પોતાના નાના બાળકને દુનિયામાં છોડીને ચાલી ગઈ, તેની આત્મા વારંવાર તેના સ્વપ્નોમાં આવે છે, તેની રક્ષા કરે છે, તેને સંકેત આપે છે કે બેટા, હું અહીંયા જ છું, ચિંતિત ન થા. એક પત્ની જે અસમયે મૃત્યુથી પતિને છોડીને ચાલી ગઈ, તેની આત્મા પતિની એકલ્યાણી પીડાને અનુભવ કરે છે અને ક્યારેક ક્યારેક તેને સાંત્વના આપવા માટે સ્વપ્નમાં પ્રગટ થાય છે. એક વૃદ્ધ વ્યક્તિ જે જીવનભરમાંની મમતા તરસતો રહ્યો, તેની આત્મા મૃત્યુ પછી પણ તે જ મમતાને શોધે છે. આ પ્રકારે આત્મા મા, દીકરો, પતિ પત્ની આમાંથી કોઈ પણ રૂપમાં એને શોધે છે, જેની સાથે તેનો સૌથી ઊંડો ભાવાત્મક બંધન રહ્યો હોય. જ્યાં પ્રેમ સાચો હોય છે ત્યાં સંબંધ અધૂરો હોય છે. જ્યાં મનનું દુઃખ દબાયેલું હોય છે, આત્મા ત્યાં જ ખેંચાય છે. ભક્તો, અંતમાં ભગવાન શ્રી રામજી કહે છે કે હે દેવી સીતે, આ જે રહસ્ય તમે સાંભળ્યું છે, જો એને તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, જો આનાથી તમારા મનમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને આત્મા પ્રત્યે સમજ વધી છે, તો આને તમારા પરિવાર, તમારા મિત્રો, તમારા પ્રિયજનો સુધી પહોંચાડવું જ આ જ્ઞાનનું સાચું ફળ છે. કેમ કે આ જ્ઞાન કેવળ કથા નથી, પરંતુ માનવ જાતિના કલ્યાણનો દ્વાર છે. આત્માના આ રહસ્યને જે પણ સાચા મનથી સમજી લે છે, તેના જીવનથી ભય મટી જાય છે, ભ્રમ દૂર થઈ જાય છે અને મોક્ષનો માર્ગ સ્પષ્ટ થવા લાગે છે. હે ભક્તો, આ સાથે આ દિવ્ય કથા અહીં સમાપ્ત થાય છે, પરંતુ તેનો પ્રભાવ તમારા જીવન પર અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે. આ જ્ઞાન તમારી અંદર પ્રકાશ જગાવે, તમને શાંતિ આપે, તમારા માર્ગને અલૌકિક કરે. મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. મિત્રો, અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.